ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આગલા લેક્ચરમાં આપણે જોયું કે ઇમ્યુનિટી શું છે, વોટ ઇઝ એન ઇમ્યુનિટી, કોન્સેપ્ટ ઓફ ઇમ્યુનિટી કે પછી ઓવરવ્યૂ ઓફ એન ઇમ્યુનિટી. તો ચાલો એને ઝડપથી રિવાઇઝ કરી લઈએ અને પછી આગળ વધીએ. પેપર નંબર 505. ટાઇટલ ઓફ પેપર ઇઝ પ્રિન્સિપલ્સ ઓફ ઇમ્યુનોલોજી એન્ડ અવર ફર્સ્ટ યુનિટ, અને એમાંનો પહેલો ટોપિક છે ઇમ્યુનિટી. ઇટ્સ અ પ્રોસેસ ઓફ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ફોરેન પાર્ટિકલ. આપણા શરીરમાં આવતા ફોરેન પાર્ટિકલ્સના વિરુદ્ધ લડાઈ કરવાનું એ કોનું કામ છે? તો કે ઇમ્યુનિટીનું. એ પ્રોસેસ ઇમ્યુનિટી કરે છે. અવર બોડીઝ ડ્યુટી ટુ મેક હોલ બોડી હેલ્ધી ઇટસેલ્ફ. આપણા શરીરનું કાર્ય છે કે આખા શરીરને તે સ્વસ્થ રાખે પોતાની મેળે. તો વી હેવ ફોરેન મટીરિયલ્સ કમિંગ ઇનસાઇડ ધ બોડી. આપણા શરીરમાં ફોરેન પાર્ટિકલ્સ આવતા હોય છે. કેવા? ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા, વાયરસ, ફંજાઈ, ઇટીસી. ધોઝ ફોરેન પાર્ટિકલ્સ કેન ડિસ્ટ્રોય કમ્પોનન્ટ ઓફ અવર બોડી એન્ડ મેક અસ સિક. એ ફોરેન પાર્ટિકલ્સ જે છે એ શું કરે છે? તો કે આપણા શરીરના કમ્પોનન્ટ, જે કામના કમ્પોનન્ટ હોય એને શું કરે છે? નુકસાન કરે છે અને આપણે બીમાર પડીએ છીએ. They are known as pathogens. Those foreign particles who can destroy the component of our body and can make us sick. They are known as pathogens. Immune system fight against those pathogens. તો આપણી ઇમ્યુન સિસ્ટમ શું કરે છે? એ પેથોજન અગેન્સ્ટ ફાઇટ કરે છે. The immune system is remarkably versatile defense system that has evolved to protect animals from invading pathogenic microorganisms. ઇમ્યુન સિસ્ટમ શું કરે છે? તો એક એવું ડિફેન્સ મિકેનિઝમ છે, આપણા બોડીમાં આવેલી એવું ડિફેન્સ સિસ્ટમ, ડિફેન્સ એટલે સુરક્ષા કરવી, ધેટ હેઝ ઇવોલ્વડ ટુ પ્રોટેક્ટ એનિમલ્સ. તો એ એટલા માટે વિકસાવવામાં આવ્યું છે કે ફ્રોમ ઇન્વેડિંગ પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ. આપણા શરીરમાં પ્રવેશતા જે પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ છે એના અગેન્સ્ટ આપણા બોડીનું રક્ષણ કરી શકે, પ્રોટેક્ટ કરી શકે. ઇમ્યુન સિસ્ટમ ઇઝ એબલ ટુ જનરેટ એન એનોર્મસ વેરાયટી ઓફ સેલ્સ એન્ડ મોલેક્યુલ્સ which are capable of specifically recognizing and eliminating limitless variety of foreign invaders. ઇમ્યુન સિસ્ટમ પાસે શું છે? તો કે એના પાસે એવી ક્ષમતા છે કે એનોર્મસ, અસંખ્ય એવા કોષો બનાવી શકે છે જે બહારથી આવતા ફોરેન પાર્ટિકલને ઓળખે છે અને તેને મારી નાખે છે, એલિમિનેટ કરે છે. ફંક્શનલી ઇમ્યુન સિસ્ટમ હેવ ટુ એક્ટિવિટીઝ. ઇમ્યુન સિસ્ટમ માટે મુખ્યત્વે બે કાર્યો હોય છે. કયા? તો કે રિકોગ્નિશન એન્ડ રિસ્પોન્સ. સૌથી પહેલાં શું? તો કે એને ઓળખવાનું છે કે આ ફોરેન પાર્ટિકલ છે, અને અનધર કે એને રિસ્પોન્સ આપવાનો છે કે ઓળખાઈ ગયું કે ચલો આ ફોરેન પાર્ટિકલ છે, તો હવે એના અગેન્સ્ટ એ રિસ્પોન્સ આપશે, એને કિલ કરશે. ઇમ્યુન રિકોગ્નિશન ઇઝ રિમાર્કેબલ ફોર સ્પેસિફિસિટી. ઇમ્યુન રિકોગ્નિશન એટલે શું? તો કે આપણા શરીરમાં કોઈ પણ પાર્ટિકલ આવ્યું છે એ હાર્મફુલ છે એવું ઓળખવું. તો એમાં શું હોય? તો કે સ્પેસિફિસિટી હોય, એને ઓળખે કે આ છે તે હાર્મફુલ છે અને આ ઓર્ગેનિઝમ છે તે હાર્મફુલ નથી. ધીસ ઇઝ અ ગુડ બેક્ટેરિયા ઓર ગુડ વાયરસ, જે આપણા શરીર માટે યુઝફુલ છે. તો સૌથી પહેલાં શું છે? ઇમ્યુન રિસ્પોન્સ, ઇમ્યુન રિકોગ્નિશન. ઇમ્યુન સિસ્ટમનું સૌથી પહેલું કાર્ય છે ઇમ્યુન રિકોગ્નિશન. The immune system is able to recognize subtle chemical differences that distinguish one foreign pathogen from another. તો એવું છે કે બે પેથોજન છે, બે ફોરેન ઓર્ગેનિઝમ છે, તો કેમ ખબર પડે કે આ પેથોજન અલગ છે અને આ પેથોજન અલગ છે? તો કઈ રીતે? તો કે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એમાં એવા કેમિકલ ડિફરન્સીસ આવેલા છે કે જે બંને ફોરેન પેથોજન્સને અલગ પાડે છે. એવું કેમિકલ્સ છે એ સિક્રેટ થાય છે જેના થ્રુ દરેક પેથોજનની અલગ અલગ મેમરી બને છે. એટલે ઇમ્યુન સિસ્ટમ ઇઝ એબલ ટુ રિકોગ્નાઇઝ સબટલ કેમિકલ ડિફરન્સીસ that distinguish one foreign pathogen from another, either by their chemical properties, physical properties,
જે તે પેથોજન છે એની જે પ્રોપર્ટીઝ હોય એના આધારે પણ તે એને અલગ કરી શકે છે. The cells and molecules compose the immune system. આપણી ઇમ્યુન સિસ્ટમને કોણ બનાવે છે? તો કે સેલ્સ એન્ડ મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સમાં મુખ્યત્વે પ્રોટીન આવેલા છે. That cells known as immune cells. જે સેલ્સ ઇમ્યુન સિસ્ટમ બનાવે છે એ સેલને શું કહેવાય છે? તો કે ઇમ્યુન સેલ્સ. એન્ડ પ્રોટીન્સ આર પ્રેઝન્ટ એઝ ઇમ્યુન મોલેક્યુલ્સ. અને જે પ્રોટીન્સ પ્રેઝન્ટ છે એને શું કહેવામાં આવે છે? તો કે ઇમ્યુન મોલેક્યુલ્સ. અહીંયા છે આપણી ઇમ્યુન સિસ્ટમના સેલ્સ એન્ડ મોલેક્યુલ્સ. સેલ્સમાં બે ટાઈપ છે, જે સ્પેસિફિક વર્ક કરે છે તે, અને એક જે નોન સ્ટોપ અથવા નોન સ્પેસિફિક વર્ક કરે છે. નોન સ્ટોપમાં શું હોય છે? તો કે ઓલવેઝ ઓન, જે સતત શરૂ રહે, જેનું કાર્ય નોન સ્ટોપ છે. એમાં શું આવે છે? તો કે નેચરલ કિલર સેલ્સ અને આપણા જે બેરિયર્સ. વેરિયસ બેરિયર્સ જે બોર્ડ વર્કમાં આપણે સમજ્યું હતું કે સ્કિન છે, મ્યુકોઝા છે, એપિથેલિયલ સેલ છે, કે પછી આપણું ગેસ્ટ્રિક જ્યુસ જેની પીએચ લગભગ 2 થી 3 હોય છે, કે પછી આપણા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ. એ બધા જે બેરિયર્સ છે એ બધા આપણા શરીરમાં રહેલા બેરિયર્સ એ નોન સ્ટોપ કાર્ય કરે છે, જે 24 hours એક્ટિવ હોય છે. ત્યારબાદ સ્પેસિફિક, તો કે સેલ્સમાં સ્પેસિફિક કયા હોય છે? મેક્રોફાજ, બી સેલ્સ, ટી સેલ્સ એન્ડ એપિસિસ. એપિસિસ એટલે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. તો એ બધા થ્રુ જે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થાય છે એને સેલ મેડિએટેડ ઇમ્યુનિટી કહે છે, કારણ કે એ ઇમ્યુન સેલ દ્વારા ક્રિએટ થયો છે. ત્યારબાદ શું ભણીએ? તો કે મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સમાં શું આવે? પ્રોટીન. તે પણ બે રીતે વર્ક કરશે, નોન સ્ટોપ એન્ડ સ્પેસિફિક. નોન સ્ટોપમાં કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એન્ડ સ્પેસિફિકમાં એન્ટીબોડી. એ બંને થ્રુ જે રિસ્પોન્સ હોય એને કહેવાય હ્યુમોરલ ઇમ્યુનિટી. હ્યુમોરલ ઇમ્યુનિટીમાં પ્રોટીન સંકળાયેલા હોય છે, જે નોન સ્ટોપ અને સ્પેસિફિક વર્ક કરે છે. નોન સ્ટોપમાં કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે? તો કે તે કોઈ પણ બેક્ટેરિયાની અંદર એન્ટર થાય છે અને બેક્ટેરિયામાં પોર્સ ક્રિએટ કરે છે, જેનાથી બેક્ટેરિયા ઓર આઇધર વાયરસ ડિસ્ટ્રોય થઈ જાય છે. ત્યારબાદ સ્પેસિફિકમાં એન્ટીબોડી કઈ રીતે કાર્ય કરે છે? તો તે જે તે એન્ટીજન છે એને અગેન્સ્ટ એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે ને પછી એને કિલ કરે છે, ડિસ્ટ્રોય કરે છે. ઇફ વી સી ઇન હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ ઓફ ઇમ્યુનિટી, હવે હિસ્ટોરિકલ રીતે ઇમ્યુનિટી વર્ડ કઈ રીતે આવ્યો એ જોઈએ તો ઇટ હેઝ બીન ડ્યુ આઉટ ઓફ ધ ઓબ્ઝર્વેશન that individual also had recovered from certain infectious disease where thereafter protected from the disease. તો હિસ્ટોરિકલ વ્યૂ જોઈએ તો જે તે વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિને રોગ થયો હતો અને ફરી પાછો એ રોગ થાય તો એ જલ્દી રિકવર થઈ જતો હતો. તો એવો ખ્યાલ આવ્યો કે આપણા શરીરમાં કંઈક મિકેનિઝમ છે જે આ બહારથી આવતા ફોરેન પાર્ટિકલને ઓળખે છે અને ઓળખીને અંદર એને મારે છે અથવા એના ઉપર કંઈક એક્શન કરે છે. તેના લીધે જે તે ઓર્ગેનિઝમ, જે તે પેથોજન જ્યારે ફરીવાર એ જ શરીરમાં દાખલ થાય છે ત્યારે એને રિકવર થવામાં એટલો સમય લાગતો નથી. The Latin term immunis means accent. Accent means non-stop. હવે એક લેટિન ટર્મ છે ઇમ્યુનિસ, એના ઉપરથી વર્ડ આવ્યો ઇમ્યુનિટી. કેમ? તો કે ઇમ્યુનિસ એટલે થાય એક્સેન્ટ. એક્સેન્ટ એટલે શું થાય? તો કે નોન સ્ટોપ, જે લગાતાર શરૂ હોય. આપણા શરીરને હેલ્ધી રાખવા માટે ઇમ્યુનિટી લગાતાર કામ કરે છે, એટલે એને લેટિન શબ્દ આપવામાં આવ્યો ઇમ્યુનિસ. એન્ડ ધેટ્સ ધ સોર્સ ઓફ ઇંગ્લિશ વર્ડ ઇમ્યુનિટી. એ ઇમ્યુનિસ વર્ડ ઉપરથી ઇમ્યુનિટી વર્ડ આવ્યો. The state of protection from infectious disease. અને વર્ડ ઇમ્યુનિટીનો મતલબ શું થાય? તો કે ઇન્ફેક્ટિયસ ડિઝીઝથી શરીરને બચાવવું. There are two kinds of work of our immune system. ઇમ્યુન સિસ્ટમ પાસે કેટલા? તો કે બે પ્રકારના કાર્યો હોય છે. Both the cells and molecules variously did their job. તો જે સેલ્સ અને મોલેક્યુલ્સ પ્રેઝન્ટ છે એ અલગ અલગ રીતે પોતપોતાનું કામ કરે છે. કઈ રીતે? તો કે બંને નોન સ્ટોપ એન્ડ સ્પેસિફિક, બંને પ્રકારનો રિસ્પોન્સ બંને સેલ્સ એન્ડ મોલેક્યુલ્સ આપે છે. ઇન અ નોન સ્ટોપ રિસ્પોન્સ,
either cells or protein recognize the foreign particles and kill them. નોન-સ્ટોપ રિસ્પોન્સમાં શું થાય છે તો કે સેલ અથવા પ્રોટીન જે તે ઓર્ગેનિઝમને ફોરેન પાર્ટિકલ તરીકે ડિટેક્ટ કરે છે કે ધીસ ઇઝ અ પેથોજન અને પછી એને કિલ કરે છે. Now what happen in a specific response? Either cells or proteins recognize them, kill them, or make antibody against them. સ્પેસિફિક રિસ્પોન્સમાં સેલ અને પ્રોટીન દ્વારા શું કાર્ય થાય છે તો તેમને ઓળખે છે, કિલ કરે છે અને અથવા એન્ટીબોડી બનાવે છે એને અગેન્સ્ટ અને પછી કિલ કરે છે. પણ એટલાથી અટકતા નથી, પછી શું કરે છે એને કિલ કરીને ડિસ્ટ્રોય કરીને એના ફ્રેગમેન્ટ્સ બોડીના દરેક સેલને શો કરે છે. That see this is a foreign particle which is harmful to our body. તો તમે એને પકડો અને કિલ કરો. So there are two main types of our immune system: innate immunity and adaptive immunity. Immunity, innate and adaptive. આ ચાર્ટ આપણે બોર્ડ પર ડ્રો કર્યો હતો. ઓલવેઝ ઓન એન્ડ ઇમિડિયેટ રિસ્પોન્સ. ઓલવેઝ ઓનમાં બેરિયર્સ છે એપિથેલિયલ, ગ્લુકોઝા, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, સ્ટમક પીએચ, નોર્મલ ફ્લોરા. એન્ડ ઇમિડિયેટ રિસ્પોન્સમાં છે ન્યુટ્રોફિલ્સ, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, ફોર એક્ઝામ્પલ મેક્રોફાજ, નેચરલ કિલર સેલ્સ ઇટીસી, જે આપણે બ્રીફલી સમજ્યું હતું. એન્ડ ધેન એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તો કે જે બેરિયર્સ છે એનાથી કામ નથી થતું તો કમ્પોનન્ટ સિસ્ટમ એક્ટિવ થાય છે. કમ્પોનન્ટ સિસ્ટમમાં જે પ્રોટીન જે રીતે વર્ક કરે છે મેં સમજાવ્યું પ્રમાણે બેક્ટેરિયાના શરીરમાં પોર ક્રિએટ કરીને ધેન એનાથી જ્યારે અમુક પેથોજન્સ બચી જાય છે ધેન ન્યુટ્રોફિલ્સ વર્ક કરે છે. ધેન એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, મેક્રોફાજ, એનકે સેલ ઇટીસી. એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ શું કરે છે તો કે જે તે ઓર્ગેનિઝમને કિલ કરે છે અને તે શો ઓફ કરે છે આખા બોડીને ધેટ સી ધેટ્સ અ ફોરેન પાર્ટિકલ, ધેટ્સ અ પેથોજન, રેકોગ્નાઇઝ ઇટ એન્ડ કિલ ધેમ. ત્યારથી આગળ શું થાય છે તો કે એપીસીસ છે, એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ છે, તે આગળ એડેપ્ટિવ ઇમ્યુનિટીમાં બી સેલ્સને ઇન્ડિકેટ કરે છે શું ઇન્ડિકેટ કરે છે કે ઇન્ફેક્શન ઇઝ નોટ ઇન અવર કંટ્રોલ. તો બેક્ટેરિયા છે કે પેથોજન્સ છે એની સંખ્યા વધી ગઈ છે અને ઇન્નેટ ઇમ્યુનિટી કાન્ટ ફાઇટ અલોન વિથ ઇટ, કાન્ટ ડીલ અલોન વિથ ઇટ, એટલે એ ઇન્ડિકેટ કરે છે, રિસ્પોન્સ કરે છે ધેન બી સેલ્સ. ધેન એડેપ્ટિવ ઇમ્યુનિટી ધેટ્સ અ ડિલેડ રિસ્પોન્સ બિકોઝ એમાં બી સેલ્સને એન્ટીબોડી બનાવવાના હોય છે અને એ આખી પ્રોસેસમાં થોડી વાર લાગે છે અને એ લાંબી અને લેન્થી પ્રોસેસ છે એટલે એને કહેવાય છે ડિલેડ રિસ્પોન્સ. લિમ્ફોસાઇટ્સ છે, ટી સેલ્સ એન્ડ બી સેલ્સ, બે ટાઈપના સેલ છે એમાં આવે છે. તો ટી સેલ્સના બે ટાઈપ છે, CD8 એન્ડ CD4. CD8 શું છે તો કે સાઇટોટોક્સિક સેલ. સાઇટોટોક્સિક સેલ શું કરશે તો કે જે તે ઓર્ગેનિઝમને કિલ કરશે, લાઇસ કરશે. Then second type of cell is CD4. CD4 is a helper cell. Helper cell શું કરશે તો કે બી સેલ્સની હેલ્પ કરશે એન્ટીબોડી પ્રોડ્યુસ કરવામાં. એ સિવાય ઇન્નેટ ઇમ્યુનિટીના ફર્ધર 3 ટાઈપ્સ: સ્પીસીસ, રેશિયલ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ. એઝ પર ધેટ એડેપ્ટિવ ઇમ્યુનિટીના 2 ટાઈપ: નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. તે આપણે આગળ ડિટેલમાં સમજીશું. હવે આપણે ઇન્નેટ ઇમ્યુનિટીને ડીપથી સમજીશું. ઇટ ઇઝ ઓલ્સો known as native immunity. Now what is this native immunity? એટલે એવી ઇમ્યુનિટી કે જે આપણા બોડીમાં પહેલેથી જ પ્રેઝન્ટ હોય, જે 24 hours ઓન હોય. એના માટે કોઈ પણ ઇન્ડિકેશનની જરૂર પડતી નથી કે પછી ઇનએક્ટિવ ફોર્મને એક્ટિવ થવાની જરૂર પડતી નથી. તે 24 hours કાર્યરત હોય છે અને આપણા બોડીમાં પહેલેથી જ વિસ્તરેલી હોય છે, વિકસિત હોય છે. ઇન્નેટ ઇમ્યુનિટી
provides the first line of defense against infection. There are two lines of defense, one first line of defense and another is second line of defense. તો એમાં innate immunity શું છે તો કે it's a first line of defense against infection. Most components of innate immunity are present before the onset of infection and constitute a set of disease resistance mechanisms that are not specific to a particular pathogen but that include cellular and molecular components that recognize molecules to frequently encountered pathogens. તો કે આ જે ઇમ્યુનિટી છે એમાં મોસ્ટ કમ્પોનન્ટ સૌ મોટાભાગના જે કમ્પોનન્ટ્સ છે ઇન્નેટ ઇમ્યુનિટીના એ પહેલેથી જ આપણા શરીરમાં પ્રેઝન્ટ હોય છે, એને બનાવવા નથી પડતા. લાઈક એડેપ્ટિવ ઇમ્યુનિટીમાં બી સેલ્સ એન્ટીજન અગેન્સ્ટ એન્ટીબોડી બનાવે છે એન્ટીજન આવ્યા પછી, પણ ઇન્નેટ ઇમ્યુનિટીમાં એવું નથી, એમાં કોઈ પણ કમ્પોનન્ટ્સ બનાવવા પડતા નથી. constitute a set of disease resistance mechanism. ડિઝીઝ રેઝિસ્ટન્ટ મિકેનિઝમ કોઈ રોગ હોય એનાથી રક્ષણ કરવા માટે, એનો વિરોધ કરવા માટે અથવા તેને પ્રચરતો રોકવા માટે એ પ્રકારના મોલેક્યુલ્સ કમ્પોનન્ટ્સ પહેલેથી જ ઇનેટ ઇમ્યુનિટીમાં હાજર હોય છે, પરંતુ એ સ્પેસિફિક નથી હોતા કે ધીસ ઇઝ ફોર ધેટ પર્ટિક્યુલર ડિઝીઝ, કે આ રોગ માટેના આ કમ્પોનન્ટ્સ છે એવું પહેલેથી બનેલું હોતું નથી. પણ એ કમ્પોનન્ટ્સ તમામ પ્રકારના પેથોજન્સ ઉપર એક પ્રકારની એટલે સિમિલર ટાઈપની ઇફેક્ટ આપશે, કે કોઈ પણ કમ્પોનન્ટ છે એને કિલ કરશે તો ફેગોસાઇટોસિસ કરશે, તો બધા પેથોજન માટે એનો સેમ વે છે. એટલે કોઈ પેથોજન માટે પર્ટિક્યુલર હોતો નથી, પણ એક કોમન રિએક્શન હોય છે કે મોલેક્યુલ્સને ઓળખશે અને ફ્રીક્વન્ટલી જેટલું જલ્દી બને એટલું એનું એન્કાઉન્ટર થશે. મીન્સ ફેગોસાઇટિક સેલ, that cells who protect the body by ingesting harmful particles by engulfing them. ફેગોસાઇટિક સેલ એ એવા સેલ છે કે આપણા શરીરની અંદર જે હાર્મફુલ પેથોજન છે એને અંદર પ્રવેશતા અટકાવે છે, આઈધર તેમના ટુકડા કરે છે, ગળી જાય છે તો એન્ગલ્ફ ગળી છે. such as macrophages, neutrophils and barriers such as the skin are contributes to the non-stop action of innate immunity. ફેગોસાઇટિક સેલનું એક એક્ઝામ્પલ છે મેક્રોફાજ, ત્યારબાદ ન્યુટ્રોફિલ્સ અને બેરિયર્સ જેવા કે સ્કિન, અલગ અલગ બેરિયર્સ જે આપણે ભણ્યા હતા એ બધા શું છે તો કે ઇન્નેટ ઇમ્યુનિટીના નોનસ્ટોપ રિએક્શન માટે જવાબદાર છે. The skin and the mucosal surfaces provide protective barriers against infection. આપણી જે સ્કિન છે અને મ્યુકોસલ સર્ફેસ છે, મેં તમને કીધું હતું કે આપણી ઉપર જે હોય જે મ્યુકોસલ મેમ્બ્રેન છે એવી મ્યુકોસલ સર્ફેસીસ આપણી બોડીમાં આવેલી છે, એ બધા શું છે તો કે પ્રોટેક્ટિવ બેરિયર્સ છે કોઈ પણ ઇન્ફેક્શન નથી. pH of our gastric juice is nearby 2 to 3, that is able to kill any kind of foreign particles. આપણા ગેસ્ટ્રિક જ્યુસ છે સિક્રેટ થાય છે આપણા જઠરમાં, એની pH કેટલી હોય છે અરાઉન્ડ 2 to 3, so it is able to kill any kind of foreign particle. તો એ કોઈ પણ પ્રકારના ફોરેન પાર્ટિકલને કિલ કરવા માટે એબલ છે. Some of the digestive enzymes are playing a role of eliminating pathogens.